મહારાણીએ તલવાર મ્યાનથી કાઢી અને પોતાના હાથેથી પોતાનું માથું વાળી નાખ્યું, જેને દૂત મહારાજા પાસે લઈ ગયો. તો આ હતી મહારાણીના પ્રેમની નિશાની. ના ગોરી નહીં, મને કાંઈ નથી જોઈતું. હું બિના તલવારના જતો રહીશ. તું તલવાર વગર તો જઈ શકશે, પણ તિલક તો લગાવતો જા. આ વિજય તિલક છે, યાદ રાખજે. આ મારું લોહી છે અને તારી ઇજ્જત. પ્રણામ સાહેબ. એક અજીબ માણસ બેઠો છે, કહે છે કે સાહેબને મળીને જ જઈશ. અચ્છા, હું જોઉં છું. જય રામજી કી સાહેબ. કોણ છે તમે? નોકરી જોઈએ તો કોઈ અસિસ્ટન્ટ એન્જિનિયરને મળો અથવા ઠેકેદાર પાસે જાઓ. મોટા માણસ છો સાહેબ, આટલા જલ્દી અમારા ગરીબોને ભૂલી ગયા? ભૂલી ગયા? શું મતલબ? કોલ સાહેબ, તમે લોકોએ મને અહીંયા બોલાવ્યો છે તો આવી ગયો. હવે મને બોલો શું કરવાનું છે? મેં તમને ક્યારે બોલાવે? તમે ભૂલ કરો છો કે પછી દારૂ વારૂ પીધો છે? દારૂ? રામ રામ રામ. ગંગાસિંહ દારૂને ક્યારે ના પીએ? રહેમાન ચાચાની ગાયનો દૂધ પીએ બસ. આ તમારા ઓફિસર લોકોની અજીબ જ વાત છે. તો તમે જેમ આંખો ફરાવીને કહેતા હો છો કે તમે કોણ છો, શું જોઈએ છે, તમને કઈ ખબર જ નથી. સાચું માનો, મેં તમને ક્યારે નથી જોયા. થઈ ગયું, જોયું. હવે એ દિવસે કેમ જોર જોરથી કહેતા હતા કે આવો અમારા સાથે મળીને રાજસ્થાનની નહેર બનાવો, આપણું ભવિષ્ય બનાવો. હું તારું ઇંતજાર કરી રહ્યો છું, તારો અને તારો. ઓહો, તમારો મતલબ છે કે તમે મને પિક્ચરમાં જોયો હતો? પિક્ચર? પિક્ચર? હા, પિક્ચર. ગયા સોમવારે તમારું પિક્ચર અમારા ગામમાં આવ્યા હતા અને પિક્ચરમાં તમે આવ્યા હતા. હવે તમે કીધું આવો તો આવી ગયો. અચ્છા, આવી ગયા છો તો બેસો. અરે બેસો બેસો, ડરો નહીં, બેસો. જાણો છો પિક્ચર ક્યારે બની હતી? 4 વર્ષ થયા. હા? અને હવે પહોંચી તમારા ગામમાં. શું કીધું સાહેબ? કાંઈ નહીં, ખબર છે એ પિક્ચરમાં તો મેં આમ જ જોશમાં આવીને કહી દીધું હતું, તો પણ મને સાંભળીને આજ સુધી કોઈ પણ કામ કરવા નથી આવ્યું. તું પહેલો માણસ છે જે મારા કારણે આવ્યો છો. એનો મતલબ એ છે કે તું પણ મારી જેમ મૂરખ છે. એ સાહેબ, આવી ગાળ મને ના આપો. ઠીક છે ભાઈ, હવે તો તને કામ દેવું જ પડશે. શું નામ છે તમારું? ગંગાસિંહ શું, શું, શું? રાજપૂત. ગંગાસિંહ ગંગાસિંહ વલધારી સિંહ હલધારી સકિંગ સિંહ ભારતીય ગાંવ. ભારતીય ગાંવ. અચ્છા, તો પછી ગંગાસિંહ વલધારી સિંહ સાત્યન ભારતીય ગામ. શું કામ કરવા માંગો છો? સાહેબ, હું તો એ જ કહીશ જે ફરિયાદે, મારો મતલબ છે ફરિયાદે કહ્યું હતું. મારી ગૌરી કહે છે કે પહાડોની છાતી ચીરીને એને નહેર કાઢી. અહીંયા પર્વતોને નહીં પણ માટીની જમીન ખોદીને પાણી કાઢવાનું છે. બોલો, ટ્રેક્ટર ચલાવી શકશો? ટ્રેક્ટર? એ કયું જાનવર છે સાહેબ? હું ખાલી ગધાને જોઉં છું. અચ્છા, તો પછી તમે ગધેડો જ હાકો. એ જ તમને શીખડાવશે કે ટ્રેક્ટર કેટલું કામનું જાનવર છે. એ ગધેડાવાળા, તારું નામ શું છે? ગંગાસિંહ વલધારી સિંહ સાખ્ય ભારતીય ગાંવ. તારી એક ચિઠ્ઠી આવી છે, ક્યારથી કામ કરે છે? સાહેબ, 1 મહિનાથી વધારે થઈ ગયું છે. કોઈ ગૌરીની ચિઠ્ઠી છે? લે, વાંચી લે. મારા ઘરવાળાની ચિઠ્ઠી તમારા સામે થોડી વાંચીશ. મુશ્કેલ એ છે કે આ ચિઠ્ઠી હું વાંચીશ કેવી રીતે?
સાહેબ હું આવું? કોણ? ઓહો ગંગાસિંહ, આવ આવ, બેસો. નહીં સાહેબ, હું ઊભો જ ઠીક છે. કેમ, શું થયું? અરે ભાઈ બેસ ને. તમે ઓફિસર છો સાહેબ, હું ગધા હાંકવાવાળો મજદૂર છું. તમારાથી તો મારો જાત પણ છોટી છે. હું તમારી સાથે કેવી રીતે બેસી શકું છું? શું જૂના જમાનાની વાતો કરો છો? અરે આપણા બંનેની જાત બિરાદરી એક છે. ફરક ખાલી એટલો છે કે તું ગધેડો હાકે છે ને હું ટ્રેક્ટર હાકું છું, અને બીજાને ટ્રેક્ટર ચલાવતા શીખડાવું છું. બેસો ભાઈ. બેસી જાઓ. હા હા બેસો. તમે હુકમ કહો છો એટલે બેસી જઈશ. બોલો, કામ કેવું ચાલે છે? કામ તો બસ ગધાના જેમ ચાલી રહ્યું છે સાહેબ. હવે ગધેડા અને ટ્રેક્ટરનો ફરક ખબર પડી ગઈ ને? હા સાહેબ, ટ્રેક્ટર તો ટ્રેક્ટર જ છે, શું ફટાફટ ચાલે છે. અને ગધેડો? અને ગધો તો બસ ગધો જ છે સાહેબ. અને તું તો બહુ સમજદાર થતો જાય છે. હવે તો તને પણ ટ્રેક્ટર ચલાવતા શીખડાવવું જ પડશે. સાચેમાં તમે શીખડાવશો? એકદમ શીખડાવીશ. હવે બોલો, શું કામ છે? જે મારી ઘરવાળીની ચિઠ્ઠી આવી છે, હું કોઈ બીજાને વાંચવા લગાડીશ તો બધા મારી મજાક ઉડાવશે. કૃપા કરીને તમે વાંચીને આપો ને.